નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। કલાપૂર્ણમ પ્લાયવુડ એન્ડ લેમિનેટ તમામ પ્રકારના પ્લાયવુડ તથા હાર્ડવેર માટેની ખરીદીનું ઉત્તમ સ્થળ કલાપૂર્ણમ આર્કેડ, બીસીસીબી બેંક સામે, ન્યૂ સ્ટેશન રોડ, ભુજ। કેતુ મહેતા 9408619451। ફિલ્મ અભિનેતા ધર્મેન્દ્ર ગંભીર રીતે બીમાર છે। તે વચ્ચે ગોવિંદા અચાનક ઘરમાં બેભાન થતા તેમને હોસ્પિટલમાં ઇમરજન્સીમાં ખસેડાયા। સારવાર બાદ રજા અપાઈ। ગોવિંદાને મુંબઈની ક્રિટિકલ કેર હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યું છે। વાત એમ હતી કે બોલિવૂડ એક્ટર અને પૂર્વ સાંસદ ગોવિંદાની તબિયત મંગળવારે રાત્રે અચાનક બગડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। મંગળવારે રાત્રે લગભગ 8 વાગ્યે ડિસઓરિએન્ટેશનના કારણે તેમની તબિયત બગડી હતી। હાલ એક્ટરે પોતાના સ્વાસ્થ્ય વિશે અપડેટ શેર કર્યું છે। ANI સાથે વાત કરતા એક્ટરે ચાહકોને ખાતરી આપી કે તેઓ સ્વસ્થ છે। ગોવિંદાએ વોઇસ નોટ શેર કરતા કહ્યું કે ખૂબ ખૂબ આભાર, હું સ્વસ્થ છું। હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ ANI સાથે વાત કરતા ગોવિંદાએ કહ્યું, હું હવે સંપૂર્ણપણે ઠીક છું। મેં વધારે વર્કઆઉટ કર્યું હતું જેના કારણે આવું થયું। જે લોકો પ્રાણાયામ અને યોગ કરે છે તેઓ ઘણી સારી સ્થિતિમાં છે। ડૉક્ટરોએ દવા લખી આપી છે, તેથી મારે તે લેવાની છે। હું મારા વ્યક્તિત્વમાં પરિવર્તન લાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છું। હું તેના પર કામ કરી રહ્યો છું। એક્ટરે તેના ચાહકોનો પણ આભાર માન્યો। એક્ટર ગોવિંદા તેમના નિવાસસ્થાને અચાનક બેભાન થઈ ગયા હતા। ત્યારબાદ તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા। ગોવિંદાના મેનેજરે IANSને જણાવ્યું હતું કે તેમના સ્વાસ્થ્ય પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે અને તેઓ તેમના રિપોર્ટની રાહ જોઈ રહ્યા છે। તેમને ખૂબ માથાનો દુખાવો હતો અને માથામાં ભારેપણું અનુભવાતું હતું। તેમને ચક્કર પણ આવતા હતા અને તેના કારણે તેમને ન્યુરોલોજિસ્ટને મળવાની સલાહ આપવામાં આવી છે। ડૉક્ટરો ચેકઅપ કરી રહ્યા છે। તેમને ગઈકાલે રાત્રે દાખલ કરવામાં આવ્યા હતા અને ડૉક્ટર ટૂંક સમયમાં તેમની તપાસ કરશે। ગોવિંદાના મિત્ર અને વકીલ લલિત બિંદલે જણાવ્યું, ગઈકાલે સાંજે તેમને ડિસઓરિએન્ટેશનનો હુમલો આવ્યો। તેઓ ઘરે હતા ત્યારે અચાનક તેમની યાદશક્તિ જતી રહી, જેના કારણે તેઓ મૂંઝવણમાં આવી ગયા અને અચાનક બેભાન થઈ ગયા। આવા હુમલામાં વ્યક્તિ થોડા સમય માટે તેમની યાદશક્તિ ગુમાવી દે છે અથવા તેઓ ક્યાં છે અથવા શું કરી રહ્યા છે તે યોગ્ય રીતે ઓળખી શકતા નથી। તેઓ અસ્વસ્થ અનુભવી રહ્યા હતા। તેમને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી। ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ OPD। ડૉક્ટર મિલન મહેતા, પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ, ભુજ, દર મહિનાના પહેલા શનિવારે। ડૉક્ટર અજય ચોકસી, સ્વાદુપિંડ, આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાત, ભુજ, દર મહિનાના બીજા મંગળવારે મળશે। ડૉક્ટર આનંદ ખખર, સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન, ભુજ અને ગાંધીધામ, દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે। ડૉક્ટર સંદીપ અગ્રવાલ, હૃદયરોગ સર્જન, ભુજ, દર મહિનાના બીજા શનિવારે મળશે। ડૉક્ટર સાકેત રાવ, લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાત, સર્જરી વગર સારવાર, ભુજ, દર મહિનાના બીજા શનિવારે મળશે। ડૉક્ટર દૈવત વૈષ્ણવ, લેપોસ્કોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન, ભુજ અને અંજાર, દર મહિનાના ત્રીજા શનિવારે મળશે। ડૉક્ટર રવિ ચૌહાણ, મગજ, મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાત, ભુજ, દર મહિનાના ચોથા શનિવારે મળશે। આ બધા જ ડૉક્ટરો LNM ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર, રાવલવાડી રિલોકેશન સાઇટ, રઘુવંશી ચોકડી પાસે, ભુજ મળશે। વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની 9978625908। દર્શક મિત્રો, આજે તારીખ 12 નવેમ્બર 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।